ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે મગફળીમાં 45 થી 60 દિવસે કઈ કઈ માવજત કરવી જોઈએ, કયા કયા ખાતરો નાખવા જોઈએ, ઉપરથી કયા ખાતરનો સ્પ્રે કરવો જોઈએ અને એવો કયો દેશી જુગાડ છે જેનો ઉપયોગ કરવાથી આપણે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકીએ, એના વિશે વાત કરીશું. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, ખેતીનો ડોક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલા લાસ્ટ જે આપણે વિડીયો બનાવેલો છે કે મગફળીની અંદર વિકાસ અટકાવવા માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો એમાં ઘણા બધા ખેડૂત ભાઈઓએ કોમેન્ટ કરીને જણાવેલું છે કે મગફળીમાં વિકાસ અટકાવવા માટે લોકો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરે છે. તો એ વાપરવી કે નહીં એ પહેલાં સૌથી પહેલાં ક્લેરિફાઈ કરી લઈએ, કારણ કે ઘણી વખત અધૂરી માહિતી આપણને વધારે નુકસાન કરતી હોય છે. તો ખેડૂત મિત્રો, નિંદામણ નાશક દવા આપણે વિકાસ અટકાવવા ક્યારેય નહીં વાપરીએ. શા માટે નહીં વાપરીએ? કારણ કે નિંદામણ નાશક દવા છે ને, છોડની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ નબળી પાડે છે. એના લીધે આપણને એવું લાગે છે કે આનો વિકાસ અટકી ગયો. હકીકતમાં એની ઉત્પાદન ક્ષમતા અને એની દેહધાર્મિક ક્રિયાને ઘણું બધું નુકસાન પહોંચાડે છે, જેમાં આપણને વધારે સૂયા મળતા નથી. કારણ કે છોડ જ આખો તમારો બીમાર પડી જાય છે, એટલે એની જે એનર્જી છે, એની જે ઉર્જા છે, સૂયા બનવામાં વપરાશે નહીં. આપણને ખાલી મનને શાંતિ થશે કે હવે વિકાસ અટકી ગયો, એનાથી સૂયા વધારે નહીં આવે. જ્યારે આપણે છેલ્લા વિડીયોની અંદર જે અલગ અલગ ટેકનિકલની વાત કરી છે વિકાસ અટકાવવામાં, એ કઈ રીતના કામ કરશે, એ ઉર્જા અલગ જગ્યાએ ટ્રાન્સફર કરાવશે. એટલે કે છોડની દેહધાર્મિક ક્રિયા તો એમનેમ જ રહેશે, પણ જે જગ્યાએ પાન બનાવવામાં, ડાળીઓ બનાવવામાં ઉર્જા વપરાતી એ સૂયા બનાવવામાં વપરાશે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું. હવે આપણે આજના વિડીયોની વાત કરીએ. ખેડૂત મિત્રો, 45 દિવસ પછી મગફળીની અંદર ફૂલ સાથે સાથે સૂયા બેસવાનું પણ શરૂ થતું હોય છે. તો આ સૌથી અગત્યનો તબક્કો છે, કારણ કે આપણને જે મુખ્ય ઉત્પાદન મળવાનું છે સૂયામાંથી જ મળવાનું છે. એટલે હવે આપણે ધ્યાન રાખવાનું છે કે ફૂલની સંખ્યા વધારી શકાય અને સાથે સાથે સૂયાની સંખ્યા પણ વધારી શકાય. તો આપણે ઉપરથી જે છંટકાવ કરવાના છે ખાતરો, એના વિશે વાત કરીએ તો આપણે 05234 આ જે ગ્રેડ મળે છે, આ માર્કેટની અંદરથી લેવાનો છે. એક પંપની અંદર 100 ગ્રામ ઓગાળવાનો છે, એનો ઉપરથી છંટકાવ કરવાનો છે. સાથે સાથે આપણે એની ભેગું બોરોન, ચિલેટેડ બોરોન 20%, 20 ગ્રામ એક પંપની અંદર નાખવાનો છે અને એનો પણ છંટકાવ કરવાનો છે. આ બંને વસ્તુ કામ શું કરશે એ આપણે જોઈએ. તો 05234માં 52% છે ને ફોસ્ફરસ છે અને 34 પોટાશ છે. હવે ફોસ્ફરસ છે ને ફૂલની સંખ્યા વધારવામાં મદદરૂપ થશે, પોટાશ છે સૂયો બંધાવવામાં મદદરૂપ કરશે. અને સૂયામાંથી જ્યારે દોડવા બંધાય ત્યારે પણ પોટાશનો સૌથી અગત્યનો રોલ હોય છે. એટલા માટે આપણે આ ગ્રેડ હવે વાપરશું. અગાઉના જે ગ્રેડ વાપરવાના હતા એ આપણે 30 થી 45 દિવસે મગફળીની અંદર કઈ કઈ માવજત કરવી એ વિડીયોની અંદર આપણે વાત કરી હતી. આ સિવાય બોરોન આપણે શા માટે વાપરવું? ખેડૂત મિત્રો, બોરોન સૌથી અગત્યનો બોરોનનો રોલ હોય તો તમે જ્યારે બોરોન છાંટશો એટલે તમને એનું રિઝલ્ટ, પરિણામ મળશે, એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે. ફૂલ જે છે, ઘણી વખત ફૂલ ખરી જતા હોય, સીમળાઈ જતા હોય, ફૂલની અંદરથી સૂયો ન બંધાતો હોય, તો ત્યારે બોરોન સૌથી અગત્યનું કામ કરે છે. બોરોન આપણને ફૂલ ટકાવી રાખવા અને ફૂલમાંથી જે સૂયો બંધાય છે, મજબૂત સૂયો બંધાય, એમાંથી આગળ આપણને દોડવું મળે, એના માટે બોરોન કામ કરે છે. એટલે આપણે બોરોન 20% ખાસ સ્પ્રેમાં લેવાનું છે 05234 ભેગું. હવે આ ખાતરની વાત થઈ, આપણે કયા ખાતરો છે ઉપરથી છંટકાવ કરવાના છે. હવે આપણે જમીનની અંદર કયા ખાતરો આપશું એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો, 45 દિવસ પછી આપણે મગફળીની અંદર આંતરખેડ કરવાની નથી. એટલા માટે નથી કરવાની કારણ કે સૂયા બેસવાનું શરૂ થતું હોય, જો આપણે આંતરખેડ કરીએ તો એ સૂયા ડિસ્ટર્બ થવાનું વધી જતું હોય ને એકવાર સૂયો ડિસ્ટર્બ થાય ત્યાંથી ઉખડી જાય, પછી એમાંથી દોડવું બંધાવવાની શક્યતાઓ ઘણી બધી ઓછી હોય છે. ઘણીવાર સૂયા તૂટી પણ જતા હોય છે. એટલે હવે આપણે આંતરખેડ કરવાની નથી, એક સૌથી ભલામણ છે. બીજી વસ્તુ, આપણે જમીનની અંદર કયું ખાતર આપશો અત્યારમાં? તો જીપ્સમ આપણે આપવાનું છે. કેટલું આપવાનું છે? 1 વીઘાની અંદર 40 કિલો. હવે જીપ્સમ આપણે શા માટે નાખવું ખેડૂત મિત્રો? હવે ઘણા બધા ખેડૂતોનો અનુભવ હશે કે આપણે જીપ્સમ નાખીને એટલે જમીન છૂટી પડી જાય. તો જમીન છૂટી પડે એ આપણને પહેલો ફાયદો એ છે કે જેટલા પણ સૂયા બેસશે એ સૂયા આસાનીથી જમીનની અંદર જશે, ને જેટલા સૂયા જમીનની અંદર આસાનીથી જશે એટલે આપણને દોડવાની સંખ્યા વધારે મળવાની શક્યતાઓ હોય છે. એટલે આપણે જીપ્સમ નાખશું. આ સિવાય જીપ્સમની અંદર કેલ્શિયમ પણ હોય છે અને સલ્ફર પણ હોય છે. તો કેલ્શિયમ ને સલ્ફર આગળ જતા આપણને જે દોડવાનું બંધારણ છે, દોડવા જે આપણે નાના રહી જાય છે, ઘણી વખત ચીમળાઈ ગયેલા દાણા નીકળે છે, તો દોડવાનો સારો વિકાસ કરાવવો હોય તો પણ આપણને મદદ કરશે.
આ સિવાય ખેડૂત મિત્રો દેશી જુગાડની વાત કરીએ તો ઘણા બધા તમે યુટ્યુબની અંદર પણ વિડીયો જોયો છે, ઘણા બધા ખેડૂતો પાસેથી અમે પણ સાંભળ્યું છે, ચૂનો જે આપણને મળે છે માર્કેટની અંદર પેકેટમાં, એ ચૂનો આપણે 1 વીઘાની અંદર 10 થી 15 કિલો નાખવાનો છે. પણ અહીંયા ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે ચૂનો ડાયરેક્ટ નથી નાખવાનો. આપણે એને શું કરશું, અલગથી એક માટીની અંદર મિક્સ કરશું. માટીનું હોય તો તમે વર્મી કમ્પોઝ જે અળસિયાનું ખાતર છે એ પણ લઈ શકો છો. આ સિવાય છાણિયું ખાતર સારું કોહવાયેલું હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ. તો ચૂનો આપણે માટી, છાણિયું ખાતર અથવા અળસિયાના ખાતર ભેગું મિક્સ કરીને 1 વીઘે આપણે 10 થી 15 કિલો આપી શકીએ છીએ. ઘણા ખેડૂત મિત્રો આનાથી ઓછું પણ નાખી શકે અને આનાથી ઘણા લોકો વધારે પણ નાખે છે, પણ આપણે સ્ટાન્ડર્ડ એટલું માપ જાળવશું. હવે આ બંને વસ્તુ આપણે નાખશું કઈ રીતના એ ખાસ અગત્યનું છે. છાશની અંદર નાખવાનું છે, પણ છોડવાની નજીક પડે, છોડ ઉપર ના પડે, એ આપણે ખાસ જોવાનું છે આ બંને વસ્તુ. ને આ બંને વસ્તુ આપણને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ આપશે, એટલે આગળ જતા જે આપણને દોડવાનો વિકાસ છે એની અંદર પણ મદદરૂપ થશે. એટલે એટલી વસ્તુ આપણે અત્યારમાં 45 થી 60 દિવસે કરવાની થાય. બીજું ખેડૂત મિત્રો, 45 થી 60 દિવસે ઘણા બધા રોગ અને જીવાતના પ્રશ્નો પણ આવતા હોય છે. ઘણા લોકોને ગયા વર્ષે પણ આવ્યા છે, ઘણા લોકોને હજી આવવાના છે. તો તમે મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારા ખેતરની અંદર ઈયળના, મૂંડાના, સુસિયા કોઈ પણ જીવાત હોય, વાયરવોર્મ છે, કૃમિ છે, તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો તમને ખાસ કોમેન્ટ કરીને જણાવજો, તો આપણે આગલો વિડીયો એના નિયંત્રણ માટે કઈ કઈ બાબતોનું અત્યારથી પાલન કરવું એના ઉપર બનાવશું. અને આશા રાખું છું કે તમને વિડીયો પૂરે સારો લાગ્યો હશે. તમારી કોઈ પણ સજેશન હોય તો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. આ સિવાય બીજા ખેડૂત ભાઈઓને પણ શેર કરજો જેથી આનો લાભ મળે. એટલું કંઈ વિરામ આપું છું. જય જવાન, જય કિસાન.